વડોદરામાં મદ્રેસા બનાવવાના લીધે રહીશો દ્વારા વિરોધ કરી કલેક્ટરને આવેદન અપાયું। આજ રોજ જૂનીગઢી વિસ્તારની મુકુલ ભારતી સ્કૂલમાં આવેલી સ્કૂલ સંકુલની જગ્યાને વિધર્મીઓને મદ્રેસા બનાવવા માટે ચાલી રહેલી તજવીજ જમીન ભાડે આપતા સ્થાનિક સહિત આસપાસમાં રહેતા લોકોએ વિરોધ દર્શાવ્યો છે, જેને લઈને રહીશોને લાગ્યું છે કે કલર કામ ચાલતું હતું, કંઈક બની રહ્યું છે તેવી જાણ થતા તમામ રહીશોએ પગલું ભરવું પડ્યું અને કલેક્ટર કચેરી, પોલીસ ભવન અને ડીઈઓ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। અમે જૂનીગઢીના રહેવાસી છે ને તે જૂની સ્કૂલ વિદ્યાવિહાર પ્રાથમિક શાળા એ વર્ષોથી અમે બી તે બનેલા છે ને જૂની સ્કૂલ છે ને અમે એ સ્કૂલ હમણાં 18-20 વર્ષથી બંધ હતી ને એ સ્કૂલ જે દીપકભાઈ પરીખ ટ્રસ્ટી છે ને પ્રિન્સિપાલ બી હતા, એ અધર્મી લોકોને ભાડેથી કે વેચાણ આપેલી છે એ હજુ અમને ખબર પડી નથી, પણ અમને જે કલર મારતા હતા એટલે અમને ખબર પડી કે આ સ્કૂલ અધર્મી લોકોને વેચાણ કે ભાડેથી આપેલી છે। કોને રજૂઆત કરવા આવ્યા? અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે અને આવેદનપત્ર આપવામાં આવ્યા છે। ત્યાં શું બની રહ્યું છે? તે અધર્મી લોકોની કંઈક મદ્રેસા જેવું અમને લાગી રહ્યું છે, મદ્રેસા જેવું ક્લાસીસ કંઈક ચાલવાનું એવું વાત અમને મળી છે। કઈ જગ્યા પર આવેદન આપવાનું છે? અમે કલેક્ટરશ્રીને, કમિશનરશ્રીને, પોલીસ કમિશનરશ્રી, કોર્પોરેશન કમિશનરશ્રી ને ડીઓ ઓફિસને ને ટેરેટરી કમિશનર ઓફિસમાં અમે આવેદનપત્ર આપવાના છે। કામ ચાલુ છે હમણાં? હા, કલરનું કામ ચાલુ છે ને આવતીકાલે કે ઉદ્ઘાટન છે એવું અમે સાંભળ્યું છે।